આત્માને બ્રહ્મરૂપ જાણવો તે જ આત્મજ્ઞાન છે. આત્માનો અર્થ હું થાય છે, પણ હું મને બીજા રૂપે જ જાણું છું. આનું જ નામ અજ્ઞાન છે. હું મને મારા મૂળ રૂપે જાણું, બ્રહ્મ રૂપે જાણું, આ જ આત્મજ્ઞાન છે. આત્માનો બીજો કોઈ અર્થ નથી થતો. આત્મા એટલે હું છું કે નહીં, પણ કોણ છું એ પડદો છે. એટલે હું આ છું, 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 આવી માન્યતાઓનો આધાર લઈને હુંના વાઘા છે બધા. એક એક વાઘા ઉતારો તમે, હુંને નેકેટ કરો. કોણ છે? હુંને હુંના રૂપે જાણવો, આત્માને બ્રહ્મ રૂપે જાણવો, એ બ્રહ્મ જ્ઞાન છે, એ જ આત્મજ્ઞાન છે. પોતે પોતાનું જ્ઞાન. પણ બહુ મોટું આશ્ચર્ય છે કે દીવો આખા ઘરને પ્રકાશિત કરે છે. દીવાના પ્રકાશમાં તિજોરી દેખાય છે, દીવાના પ્રકાશમાં પલંગ દેખાય છે, દીવાના પ્રકાશમાં આખું ઘર દેખાય છે. પણ દીવાના નીચે અંધારું છે. એમ જે હું જાણવા વાળો ચેતન છું, આ દેહમાં પ્રત્યક્ષ હું જ જાણું છું. જો આ ખારું છે, આ ખાટું છે, આ તીખું છે, આ જળ છે, આ ચેતન છે, આ સારું છે, આ ખોટું છે, આ જાડું છે, આ પાતળું છે, આ બધું હું જ જાણું છું. પણ હું જાણનારો છું. પણ હું જાણનારો કોણ છું? આજ્ઞા છે. એ કોણ છું, કેવો છું, કેવી મારી વ્યાપ્તિ છે, કેવું મારું અસ્તિત્વ છે, આ જાણતો નથી. એ જ ભૂલ છે, એ જ ભૂલ ભલૈયા છે. તો હું જાણતો નથી એટલે હવે મને માન્યા કરવાનો. આપોઆપ કેટલીક માન્યતા મારામાં ખડી થાય છે. જેમ જન્મું એ વખતે હું આ બોલ્યો છું ને, આ દેહ, તો કેટલીક માન્યતા અવિદ્યાગત મને આપોઆપ છે. તો દેહ ભાન, દેહોસ્મી, દેહની સત્તામાં મારું અસ્તિત્વ. અને કેટલીક માન્યતા બીજાએ મને કરાઈ છે. તું તો મારો દીકરો છે, આવી માન્યતા કરાઈ છે. તું તો મારો સગો છે, તું મારો દુશ્મન છે. તો કેટલીક માન્યતા મને બીજાએ કરાઈ છે. આ દેહાભિમાનથી અતિરિક્ત કોઈ સંસાર નથી. દેહાભિમાન હટી જાય તો દેહ અભિમાન એ પોતે પોતાનામાં માનેલું છે. બસ એવા નથી તમે. આ તો દેહને તમે ભૂલી જાઓ છો. જાગ્રતમાંથી સ્વપ્નમાં આવો એ વખતે ભૂલી ગયા છો, વિસ્મૃત થઈ ગયો. બીજું શું? સ્વપ્નમાં બીજો જ દેહ છે. તો એક વાત નક્કી થઈ ગઈ કે આ દેહ જે બદલ્યો જાગ્રતમાંથી સ્વપ્નનો, એ બદલનારો દેહી છે. કોઈ દેહી નામનું કોઈ તત્વ છે જે જાગ્રતમાંથી સ્વપ્નના દેહમાં આકાર ધારણ કરી લીધો એને. તો જાગ્રતના દેહને તમે હું માની રહ્યા છો. સ્વપ્નમાં તો હું તો ઊભો રહ્યો ને દેહ તો શાંત થઈ ગયો. સ્વપ્નમાં સ્વપ્નનો દેહ પણ સુષુપ્તિમાં શાંત થઈ ગયો છે, તોય હું તો ઊભો છે. ગહેરી ઊંઘમાં જતા રહો તો સ્વપ્નનો દેહ પણ શાંત થઈ ગયો છે, તોય હું તો ઊભો છે. આ હું કોણ છે એની બ્રહ્મરૂપતાને જાણી લેવી, આ જ બ્રહ્મ જ્ઞાન છે, આત્મજ્ઞાન છે. બ્રહ્મ એટલે વ્યાપક, સચ્ચિદાનંદ, ઠસોઠસ ચિદગન ચેતન. જે ચિદગનમાં આખું એ જગત દેખાઈ રહ્યું છે. જગત શું છે? જેમ રાતે તમને સ્વપ્નો આવે છે, સ્વપ્નના તમે જોનારા દ્રષ્ટા, અને આખું એ સ્વપ્ન સ્વપ્નના જોનારના દ્રષ્ટાની દ્રષ્ટિ જ છે, બીજું કશું નથી. એની જ દ્રષ્ટિ એને ભાસી રહી છે સ્વપ્નના રૂપે. દ્રષ્ટાની દ્રષ્ટિ, તો દ્રષ્ટાની જેવી જેવી દ્રષ્ટિ છે તેવું તેવું દ્રશ્ય છે સ્વપ્નમાં. તો જાગ્રતમાં વિચાર આવીને જોશો તો જે પણ કંઈ જોઈ રહ્યા છો તે તમારી એવી દ્રષ્ટિ નિર્માણ થઈ જવાથી તમે જોઈ રહ્યા છો. એક જ વસ્તુને, એક જ સદ બ્રહ્મને તમે તમારી દ્રષ્ટિથી, જેમ નાનું બાળક જન્મે છે, મારો જન્મદિવસ હોય, તમારો પણ હોય, તો તમે જન્મ્યા હશો એ વખતે આંખ ખોલી પહેલી, તો સૃષ્ટિ તો છે પણ દ્રષ્ટિ નથી હજુ બની. સૃષ્ટિ દ્રષ્ટિવાદ કે છે આને. સૃષ્ટિ તો છે પણ દ્રષ્ટિ બાળકને હજુ બની નથી. શું ભાળતો હશે બાળક? શું ભાળતો હશે? એ પોતાના અસ્તિત્વ સિવાય બીજું કાંઈ ભાળતો નથી. પોતાની માતાને પોતાના રૂપ જ ભાળે છે, તાજું જન્મેલું બાળક.
તો હજુ એની દ્રષ્ટિ નિર્માણ થઈ નથી, પણ ધીરે ધીરે દ્રષ્ટિ નિર્માણ થતી જાય છે. તો દ્રષ્ટિ પ્રમાણે સૃષ્ટિ છે. સૃષ્ટિની કોઈ એક ઈશ્વરીય સૃષ્ટિ છે, પરમાત્માની સૃષ્ટિ છે. એ પરમાત્માની સૃષ્ટિમાં તો પરમાત્મા જ પરમાત્મામાં અભિવ્યક્ત થઈ રહ્યા છે, પણ તમે તમારી દ્રષ્ટિથી જોતા જોતા જુદા જુદા રૂપે જોઈ રહ્યા છો. જેમ આ ગુલાબનું ફૂલ છે, આ તો છે એવું જ છે, પણ હવે મારી દ્રષ્ટિથી હું જોઉં છું ને, તો દ્રષ્ટિ બુદ્ધિમાં હોય ને. આ ગુલાબનું ફૂલ છે, તો કોઈ આ છોકરો છે, આના લગ્ન થવાના બાકી છે, એ ગુલાબનું ફૂલ જોવે છે, તેને એમ થાય છે કે મારી જે ફિયાન્સ છે, જેના મારા જોડે સગાઈ થઈ છે, એને હું આપું. એને બધું બીજું જ દેખાય છે આમાં. આ ફૂલ તો એની જગ્યાએ જ છે, પણ હવે એની દ્રષ્ટિની સૃષ્ટિ ખડી થઈ છે. એને એની ફિયાન્સીને આપવાની ચિત્તવૃત્તિ છે આમાં. આમાં એવું કશું નથી, પણ એ તો એની ચિત્તવૃત્તિમાં છે. કોઈ માળણ જોશે તો માળી એમ જોવે છે કે આ ગુલાબનું ફૂલ છે, એ ગુલાબનું ફૂલ મને મળી જાય તો સવારે આટલા બધા ગુલાબના ફૂલનું અત્તર બનાવું. કોઈ વૈદક શાસ્ત્રનો જાણકાર મળી જાય તો એમ વિચારે છે કે આ ગુલાબના ફૂલની પાંખડીઓને વાટીને કૂટીને હું આનો ગુલકંદ બનાવું, જેથી કરીને મારી એસિડિટી મટે. ખાધા પછી થોડો ગુલકંદ ખાવ તો એસિડિટી ના થાય. એ આમાં આ જોવે છે. આમાં એવું કશું નથી, એ તો એ જોવે છે. તો એ ગુલકંદ જોવે છે. આ છે એની ફિયાન્સીના સપના જોવે છે આમાં, કે આ ગુલાબનું ફળ મને મળી જાય તો હું એને આપું મારી મંગેતરને. તો વૈદક વાળો ગુલકંદ જોવે છે. કોઈ ભગવાનનો ભક્ત જાય છે તો વિચાર કરે છે કે આ મહાદેવને ચડાવું. આ બાવાજીએ જોયું તો એમ જોયું કે આજે મારા બાપજીની 10મી સંન્યાસ તિથિ છે, તો લઈ જવું અને બાપજીને ચડાવવું. તો આમાં કશું છે કે ના ના, સૌ કોઈની દ્રષ્ટિ પ્રમાણે સૌ જોઈ રહ્યું છે. એમ અહીંયા એક શુદ્ધ બ્રહ્મ સિવાય કશું નથી. જેવી જેવી દ્રષ્ટિ નિર્માણ થઈ ગઈ છે તેવું તેવું દેખાઈ રહ્યું છે જગત. રાગ, દ્વેષ, આપા ધાપી, ઈર્ષ્યા, સ્પર્ધા, રૂપ અને સત્યરૂપ જણાઈ રહ્યું છે. આવું કશું બહાર છે કે ના ના, એવી દ્રષ્ટિ હોવાને કારણે ભાસ થઈ રહ્યો છે. યથાર્થ બ્રહ્મ દશા લાગે, દ્રષ્ટિ જ્ઞાનમય કૃત્વા પશ્યેત બ્રહ્મમય જગત. દ્રષ્ટિ જ્ઞાનમય થતા આખું એ જગત બ્રહ્મમય ભાસે છે, એમ કે છે ભગવાન શંકરાચાર્ય. તો દ્રષ્ટિ જ્ઞાનવાળી બને છે. શું મારી દ્રષ્ટિથી જોવું તો આ દેખાય છે, તો હવે આ દ્રષ્ટિ મારી માનસિક હતી. ફિયાન્સી માટે લઈ જવાની, બાપજીને ચડાવવાની, ભગવાનને ચડાવવાની, તો એ પ્રમાણે જોઈ રહ્યો હતો. હજુ આને હું મારી ઇન્દ્રિયો વડે જોઉં છું. તમારી આંખ શું જોશે? આંખ આનો રંગ જોવે છે, આંખ. પણ નાકનો રંગ નહીં જોવે, તો આમાં સુગંધ જોવે છે. તો ચામડી તો આમાં સુગંધ નહીં જોવે, તો આમાં સુવાળો સ્પર્શ જોવે છે. જીભ આમાં સ્વાદ જોવે છે. આમાં છે કે ના ના, એ ઇન્દ્રિયોના આભાસ વાળી દ્રષ્ટિને લઈને આમાં ભાસે છે. ઇન્દ્રિયો આભાસ વાળી દ્રષ્ટિ લઈને આમાં ભાસે છે. તો દ્રષ્ટિ ના હોય, આવો ઇન્દ્રિય આભાસ પણ ના હોય, તો આ વસ્તુ શું છે? પ્રત્યેક વસ્તુ તે શુદ્ધ બ્રહ્મા, શુદ્ધ બ્રહ્મની જ અભિવ્યક્તિ છે. જો તમે તમારી દ્રષ્ટિને હટાવો છો તો જાગીને જુઓ તો જગત દિશે નહીં. આ તો ઊંઘમાં અટપટા ભોગ ભાસે, ચિત્ત ચૈતન્ય વિલાસ તદરૂપ છે. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. તો એ બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે નરસિંહનો અનુભવ છે. પણ જાગીને જુઓ તો આ જાગવાનું પણ એક જાગવું છે. જેમ સ્વપ્નમાંથી જાગી ગયા છો તો સ્વપ્નની દ્રષ્ટિ તૂટી ગઈ. દ્રષ્ટિ તૂટી ગઈ ત્યાં સ્વપ્નનું દ્રશ્ય પણ વિરમી ગયું અને દ્રષ્ટાએ વિરમી ગયો. તમે રહ્યા છો. એ સ્વપ્નમાંથી જાગ્યા પછી ખબર પડી હું જ છું. એમ આ જાગવાનું, આ તમે જાગેલા માનો છો તમને, પણ આ જાગવાનું પણ એક જાગવું છે. એ કહે છે તત્વ વિશે જાગવું. અને તત્વ વિશે જાગી જશો તો જે દ્રષ્ટિ નિર્માણ થયેલી છે જગદાકાર, તે શાંત થઈ જશે, ચૂપ થઈ જશે, વિરમી જશે. દ્રષ્ટિ વિરમી જશે, દ્રશ્ય વિરમી જશે અને દ્રષ્ટા વિરમી જશે. એક શુદ્ધ બ્રહ્મ જ્ઞાનીને અનુભવાય છે. એ પોતાના રૂપે જ અનુભવાય છે. સ્વપ્નમાંથી તમે જાગ્યા, તમારા વગર કોણ છે? તમે જ છો.
હવે સ્વપ્નનો વિચાર કરો જાગ્યા પછી. સ્વપ્નમાં હાથી હતો, અરે હાથી નતો, હું જ હતો. સ્વપ્નમાં ઘોડો હતો, અરે હું જ હતો. સ્વપ્નમાં રાજા હતો, એ હું જ હતો. સ્વપ્નમાં આકાશ, પૃથ્વી, જળ, વાયુ અને આખું સૃષ્ટિ દેખાતી હતી, અરે અરે હું જ હતો. નિદ્રા દોષને લઈને સ્વપ્નની મારામાં વિવ્યક્તિ હતી. જેમ જાગ્યા પછી ખબર પડે છે એમ તત્વજ્ઞાની જે તત્વમાં જાગ્યો છે એની દ્રષ્ટિ વિરમી ગઈ છે, દ્રષ્ટા પણ વિરમી ગયો છે અને દ્રશ્ય વિરમી ગયું છે. તો કે અનંત જન્મોથી જે ભવાટવી ભોગવતો હતો એ શું હતું? અરે અરે મારી દ્રષ્ટિ હોવાના કારણે જ્યાં સુધી મારી તે દ્રષ્ટિ જગતની સત્યતા અને દેહની સત્યતા ઉપર ઊભી છે ત્યાં સુધી જન્મ મરણ મને મારામાં લાગે છે. જન્મ મરણની અનુભૂતિ અંતઃકરણમાં થઈ રહી છે, મારા ચિત્તમાં થઈ રહી છે. જ્યાં સુધી ચિત્ત આવી કલ્પનાઓનો સંગ્રહ ચિત્તમાં કર્યા કરે છે ત્યાં સુધી એને સત્ય ભાષે છે, સત્ય ભાષે છે. કોકનો ધર્મ બીજાનો ધર્મ પોતાનામાં દેખાય છે. તો તત્વજ્ઞાનની દ્રષ્ટિએ વિચાર કરીને જોશો તો જેમ સ્વપ્નની નિવૃત્તિ જાગ્યા પછી થઈ જાય છે એમ આખા દ્રષ્ટા અને એમાંથી ખડી થયેલી દ્રષ્ટિરૂપા સંસારની નિવૃત્તિ તત્વજ્ઞાનીની થઈ જાય છે. તો દ્રષ્ટાપણું ખરી પડે છે. જેમ નાના બાળકની હજુ દ્રષ્ટિ નિર્માણ જ નથી થઈ એને શું દેખાતું હશે? તો જ્ઞાની કોને કહે છે? જેની સંસાર આકાર, દ્રશ્ય આકાર નિર્માણ થયેલી દ્રષ્ટિને તેને બ્રહ્મ વિદ્યા વડે અપવાદ કરી દીધી છે. અપવાદ કરી દીધી, બિલકુલ નાના બાળક જેવી સ્થિતિ થઈ છે. નાના બાળકને તો એ પણ ખબર નથી કે એને કોઈ દ્રષ્ટિ નિર્માણ થઈ નથી, માટે આપણે જેમ ભાસી રહ્યું છે એમ એને નથી ભાસતું, પણ કાંઈક તો ભાસે છે. જ્ઞાનીનો તો એવું કાંઈક પણ ભાસતું નથી. બ્રહ્મ બ્રહ્માકાર સર્વમ ખલ્વિદમ બ્રહ્મમ નેહમ નાસ્તિ કચ્ચન, ઋગ્વેદ કહે છે. એક અંતિમ ઉદ્ગાર જ્ઞાનીનો નીકળે છે, નેહમ નાસ્તિ કિંચન સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, એ બ્રહ્મ સિવાય બીજું કાંઈ નથી અહીંયા. જ્ઞાની એમ કહે છે. ભક્ત કહે છે વાસુદેવ સર્વમિતિ સમાત્મા સુદુર્લભ. આ ઈદંતા અને અહંતા બેની હોળી થઈ જાય છે. ઈદંતા અને અહંતા, દ્રષ્ટા અને દ્રશ્ય બેની હોળી થઈ જાય છે. એવી અખંડ સ્થિતિમાં જ્ઞાનવાન રાચે છે. આ બ્રહ્મ જ્ઞાન છે. તો બ્રહ્મ જ્ઞાન થશે કેવી રીતે? બ્રહ્મ જ્ઞાન થશે કેવી રીતે? ક્યારે પણ આપણે તેના વિશે વિચાર કર્યો નથી. બ્રહ્મ જ્ઞાન વિચારથી થાય છે, શ્રવણથી થાય છે. યથાર્થ વિચાર કરીને અધિકારી પુરુષો પ્રમાણે પાસે બેસીને તદ વિધિ પ્રણિપાતેન પરિપ્રષ્ટેન સેવયા ઉપદેશ્યંતી તે જ્ઞાનમ જ્ઞાનિન તત્વદર્શિન. તો એવા તત્વદર્શીઓ પાસે બેસતા બેસતા તે તત્વનું જ્ઞાન થઈ જાય છે ઉના રૂપે. તો જે માનસિક દ્વંદ્વ ખડો થયો છે સંસારનો, રાગ દ્વેષાદિનો, એ વિરમી જાય છે. તમારા દુઃખનું કારણ શું હશે? તમારી જ વૃત્તિમાં ઊભા થયેલા સંસારની સત્યતાના રાગ દ્વેષ. આ સારું, આ ખોટું, આ ગમતું, આ અણગમતું, આ લેવું, આ ના લેવું, એવું કશું છે ને અહીંયા. આ વસ્તુને જેમ છે એમ જુઓ, પણ જેમ છે એમ ક્યાં જોઈ રહ્યા છો? ફૂલ જોઈને આને ફિયાન્સી યાદ આવે છે, આ ફૂલને નથી જોતો. આને પેલાને ભગવાન યાદ આવ્યા છે, પેલાને વૈદક શાસ્ત્ર યાદ આવ્યું છે, આમાં વૈદક શાસ્ત્ર જોવે છે. આમને વિચાર કર્યો આ કેટલાનો હાર છે? 80 રૂપિયાનો હાર થયો. આ એમને વિચાર થયો કે બાપજીને આપણે આપીએ, સંન્યાસ સ્થિતિ છે. ખોટી નથી આ વાત, પણ હું ઉદાહરણ આપી રહ્યો છું આનું, કે આને જેમ છે એમ જોયું તો જેમ છે એમ નહીં દેખાય. આંખથી જોશો એટલે રંગ દેખાય, કાનથી જોવો એટલે આંખથી જુઓ એટલે રંગ દેખાય, જીભથી જુઓ એટલે રસ દેખાય. આમાં રસ દેખાય છે. નાકથી જુઓ એટલે ગંધ દેખાય છે. ચામડીથી આને જુઓ એટલે આમાં સુવાળાપણું દેખાય છે. હા હા, પણ યથાર્થ જુઓ જ્યારે તો બધું બ્રહ્મ બ્રહ્માકાર છે. અહીંયા એક જ બ્રહ્મને આ રીતે જોવાની દ્રષ્ટિ, આને સંસાર કહે છે. તો એ દ્રષ્ટિ જ્યારે વિરમી જાય ત્યારે
જાગીને જુઓ તો જગત દિશે નહીં. આ તો ઊંઘમાં અટપટા ભોગ ભાસે, ચિત્ત ચૈતન્ય વિલાસ તદરૂપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. તો એક પણ વસ્તુ એ બ્રહ્મથી પૃથક જ્ઞાનીને દેખાતી નથી. આ તો પાણીથી પૃથક થઈને પરપોટો આખા સાગરનો નિબંધ લખવા બેઠો છે, તો છેડો નહીં આવે. પણ જયારે પાણી થઈ જશે તો પાણીથી પૃથક દરિયામાં કશું છે જ નહીં, નિબંધ પૂરો થઈ ગયો. એક પરપોટો જયારે પાણી થઈ ગયો ત્યારે નિબંધ એક જ લીટીમાં છે કે પાણીથી પૃથક કંઈ બીજું કશું છે જ નહીં. પણ આ તો પાણીથી પૃથક જુદો થઈને પરપોટો દરિયાનો નિબંધ લખવા બેઠો છે. આ તો છેડો જ નહીં આવે આનો. એટલી બધી પાણીની અભિવ્યક્તિ છે આમાં. તરંગના રૂપે, ફીણના રૂપે, બુદબુદાના રૂપે, આખા સમુદ્રના રૂપે, નીચે જાય તો શેવાળના રૂપે, માછલીના રૂપે, પણ મોતીના રૂપે, ખારના રૂપે, મીઠાના રૂપે, પણ મૂળે તો બધું પાણી જ પાણી છે. પણ આ પરપોટાને નહીં ખ્યાલ આવે, કારણ કે તે તો પૃથક થઈને આ દરિયાનો નિબંધ લખવા જાય છે. તો એ બ્રહ્મથી જ્યારે હું મને પૃથક જાણીને જોઉં છું ત્યારે જ આ મારા ઉપર આ બધોય પ્રપંચ અસર કરી જાય છે. તો આનો છેડો જ નથી. જેમ આપણે ત્યાં એક ઉપનિષદ આવ્યું છે, કેન ઉપનિષદ. તો કેન ઉપનિષદમાં પૂછે છે દેવતાઓ, તમે વાંચ્યું છે ને? વાંચજો કેન ઉપનિષદમાં. તો બધી વાર્તાઓ હોય નાના બાળકને સમજાવવા માટે. કેન એટલે કોના વડે, કોના વડે, કોના વડે. આ સામાન્ય માણસને થતો પ્રશ્ન નથી. થાય તમને તો તમે સામાન્ય નથી. તો કેન ઉપનિષદમાં ઇન્દ્રને પ્રશ્ન થયો છે, કોના વડે? આ બોલું છું પણ કોના વડે? કેન પ્રેષિતે મનઃ, કોના વડે મારી આંખ જોઈ રહી છે, કોના વડે મારા કાન સાંભળી રહ્યા છે, કોના વડે મારું મન સંકલ્પ વિકલ્પ કરે, કોકના વડે. કોના વડે આ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને લય થઈ રહી છે? કોના વડે? આ આપણને પ્રશ્ન નથી થયો હજુ. તો દેવતાઓ આ ઉપનિષદને સમજાવવા માટે આપણે ત્યાં એક વાર્તા આવી કેન ઉપનિષદમાં કે દેવો અને દેવતાઓ વચ્ચે સંગ્રામ થયો અને દેવતાઓ જીત્યા છે. બધા દેવતાઓને એમ થયું કે અમે જીત્યા છીએ. આપણને પણ થાય છે એમ. આમ પાણીનો ગ્લાસે આપી દીધો છે તો આપણને એમ થશે મેં આપ્યો. તો દેવતાઓને એમ થયું છે આ સંગ્રામ જીત્યો છે. તો એ વખતે જે પરિબ્રહ્મ પરમાત્મા શક્તિ છે, સૌ કોઈની આત્મસત્તા છે, જેના વડે આ બધું થઈ રહ્યું છે, આ વાર્તા છે, એ યક્ષ થઈને દેવતાઓની સામે ઊભા થયા છે. એટલે દેવતાઓ કહે છે કે હવે આ બધા અસુરોને મારે આ કોણ આવ્યું છે? જાઓ વાયુદેવ. ઇન્દ્ર કહે છે તમે તપાસ કરીને આવો, આ કોણ છે, આની શક્તિ કેટલી છે, આનું સામર્થ્ય કોણ છે. કોઈ દિવસ જોવામાં આવ્યો નથી એવો યક્ષ છે, કિન્નર છે, ગંધર્વ છે, દેવ છે, દાનવ છે, માનવ છે કોણ? જાઓ વાયુદેવ તમે પૂછવા. તો એ યક્ષ પાસે વાયુદેવ ગયા. આ કેન ઉપનિષદની કથા છે. એ યક્ષ પાસે વાયુદેવ ગયા છે અને પૂછે છે તમે કોણ છો? એટલે યક્ષના રૂપમાં તે પરિબ્રહ્મ પરમાત્મા એને પૂછી રહ્યા છે. આપણને આવા આકાર ના બનાવીએ ને તો ઉપનિષદ નહીં સમજાયું. એટલે ઉપનિષદોની ઉત્થાનિકા હોય છે. આપણને ઉત્થાનિકા આપણામાં પ્રશ્ન ઉઠાવવા માટે. આ તો આપણી આવી આકારવાળી વાર્તાઓમાં આપણે મેટાફેરિકલ બોધ કહે છે, પ્રતિકાત્મક, આપણને દેખાય એવું. હમણાં હું બોલું તો કાંઈ દેખાતું નહોતું, પણ હવે દેખાવા માંડ્યું કે ભગવાન ઊભા છે અને વાયુદેવ ગયા છે. તમે કોણ છો? યક્ષને પૂછે છે. યક્ષ છો, કિન્નર છો, ગંધર્વ છો, પણ હું મારો પરિચય આપું એને પહેલા તમે તમારો પરિચય આપો કે હું વાયુદેવ છું. તમારા સામર્થ્ય સહિત તમારો પરિચય આપો કે આ જગતમાં એવી કોઈ વસ્તુ નથી જેને હું મારા પ્રભાવથી ઉડાડી ના દઉં. વાયુદેવ કહે છે હા. અને કેન ઉપનિષદમાં કથા છે એ યક્ષના રૂપમાં તે પરિબ્રહ્મ એક તણખલું મૂક્યું છે, આને ઉડાડો. અને કેન ઉપનિષદ કહે છે પોતાની સમગ્ર શક્તિ લગાવી દેતા પણ તણખલું એની જગ્યાએથી જતું નથી. વિલા મોઢે પાછા આયા ઇન્દ્રને પૂછે છે. ઇન્દ્રને કહે છે કે હું જાણી શકું એમ નથી, મારા સામર્થ્યના બહાર છે, આ કોણ છે? મારા સામર્થ્યના બહાર છે, આ કોણ છે? કારણ કે એને મૂકેલા એક તણખલાને ઉડાડી શક્યો નથી. અત્યાર સુધી મારા મનમાં જે ભ્રમ હતો કે ઉડાડવાની શક્તિ મારામાં છે, પણ આ બ્રહ્મ મારો નિવૃત્ત થયો છે આને જોયા પછી.
અગ્નિદેવને મોકલ્યા છે. એ જ રીતે અગ્નિદેવને વાર્તાલાપ થયો, ફરી પૂછ્યું છે. આ ભણવા જેવું ઉપનિષદ છે કેન ઉપનિષદ. એટલા સરસ મંત્રો છે આમાં. ઈશ ઉપનિષદ પછી ઈશ કેન કઠ આવા ઉપનિષદો છે. હું નાનો હતો ત્યારે એક સ્વામી અમારા આવ્યા હતા. હું 8મા ધોરણમાં હતો, મણિનગર સ્વામિનારાયણ સ્કૂલમાં. સ્વામી વિદિત આત્માનંદ કરીને હતા. અને અમારો જે મુક્ત જે ઓડિટોરિયમ હોલ હતો એમાં જ આના પ્રવચનો લાગેલા. મારી ઉંમર 8 વર્ષની હતી. ઘેર આવું બાને ટ્યુશનમાં બધા રજા, 6 વાગે એટલે સાયકલ લઈ સાંભળવા જતો હતો કેન ઉપનિષદ. કેન ઉપનિષદ ઉપર પૂજ્ય પાંડુરંગ દાદાના પણ પ્રવચનો ખૂબ સારા છે. અને તમે પણ એ સ્વાધ્યાય પરિવારમાં પણ એ કેન ઉપનિષદ ઉપર દાદાના શ્રેષ્ઠ પ્રવચનો છે. વાંચજો કોઈક દિવસ સમય મળે તો. પ્રવચનો ના સાંભળો તો મૂળ ઉપનિષદ તો વાંચજો. કોના વડે? કેન ઉપનિષદ કહે છે કોના વડે. એટલે અગ્નિદેવ આયા છે અને અગ્નિદેવ પૂછે છે, પેલા કે છે તમે તમારો પરિચય આપો, સામર્થ્ય સાથે તમારો પરિચય આપો. તો કે હું અગ્નિદેવ છું, આ જગતમાં એવું કોઈ લીલું સૂકું નથી જેને હું મારા વડે ભસ્મ ના કરી શકું. યક્ષના રૂપમાં એ પરિબ્રહ્મ પરમાત્મા એને કહી રહ્યા છે. તો આ તણખલાને બાળો અને અગ્નિદેવ પોતાનું તમામ સામર્થ્ય લગાવી દીધું છે. તો અગ્નિનું તણખલું બળતું નથી. એની જગ્યા એમનો એમ અચલ રહ્યું છે. અગ્નિ આવીને ઇન્દ્રને કહ્યું છે કે મારા સામર્થ્યનો ગર્વ ભંગ થયો છે. એક તણખલાને હું બાળી શક્યો નથી. ઇન્દ્ર જાતે આયા. પછી તો જેટલા ઇન્દ્ર એટલે દેવોમાં શ્રેષ્ઠ, અને જે શ્રેષ્ઠ હોય એની બુદ્ધિ એ શ્રેષ્ઠ હોય. શ્રેષ્ઠ એને જે કહેવાય કે જે નમ્રતાથી વાત કરે શ્રેષ્ઠ. શ્રેષ્ઠની શું પરિભાષા છે? તમામ સામર્થ્ય હોવા છતાં જેનામાં નમ્રતા હોય શ્રેષ્ઠ છે. હા, ભલે જ્ઞાન ના હોય તો ચાલે. આ સામર્થ્ય કોનું છે? પણ સામર્થ્ય પોતાનું માન્યું છે ને, પણ તે છતાંય નમ્રતા છે. આઈને પેલા તો યક્ષને પગે લાગ્યા છે કે મારા દેવ અગ્નિ અને વરુણ જેવા બીજા કેટલા પણ દેવો છે બધા પાછા ગયા છે. તમે કોણ છો? એની શક્તિ પણ ચાલી નથી. તમારી શક્તિ શું છે? એ મને પ્રશ્નનો જવાબ આપો. અને એ પ્રશ્નના જવાબમાં કેન ઉપનિષદ આવ્યું છે. એ 20 મંત્રોના કેન ઉપનિષદમાં એ તત્વનું વર્ણન થયું છે જેના વડે ખડેઓ જાઓ, પણ કોના વડે એ ખબર નથી. બેઠ જાઓ, કોના વડે એ ખબર નથી. હા, જેના વડે. એ કોઈ એવી સત્તા છે જેના વડે આખા જગતની સંચાલન શક્તિ કામ કરી રહી છે. આખા જગતની. તે બ્રહ્મ છે, પરિબ્રહ્મ છે. એને જ્ઞાની હુના રૂપે જાણી લે છે. જાણી લેતા તેના સાથે એકાકાર થઈ જાય છે. આંખની પણ એ આંખ છે, કાનનો પણ એ કાન છે, જીભની પણ એ જીભ છે, અંતઃકરણનું પણ એ અંતઃકરણ છે, આત્માનો પણ એ આત્મા છે. એવી ચૈતન્ય સત્તા છે જેના વડે બધું આ પ્રકાશિત થઈ રહ્યું છે. બધું એ સત્તા અને સ્ફૂર્તિ વાળું ભાષે છે. કોઈ પણ પદાર્થની સત્તા અને સ્ફૂર્તિ તે બ્રહ્મની સત્તા અને સ્ફૂર્તિથી ભાસી રહી છે. વરુણ જેવા દેવ હોય કે અગ્નિ જેવા દેવ હોય, એ એના વડે છે. હા, એના વડે. પણ હું એના વડે છું તે બોધ નથી. હું તો મારા તો હું છું ને. આજ પરપોટો છે. આજ પરપોટો આ સમુદ્રનો નિબંધ લખવાને બેઠો છે. છેડો નહીં આવે આનો ભય નહીં મટે. આની સામે બીજા પરપોટા છે. આની ઈર્ષ્યા નહીં મટે. એની સામે મોટા મોટા પરપોટા છે. આની સ્પર્ધા નહીં મટે. એની સામે મોટા મોટા તરંગો છે. આની બુદ્ધિ શાંત નહીં થાય, કારણ કે આના પેટાળમાં શું હશે જો 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 કરે છે. વિજ્ઞાન આજે ગોતી રહ્યું છે શું છે શું છે શું છે. બુદ્ધિ શાંત નહીં થાય. આ તો પરપોટો જે ક્ષણે પાણી જ થઈ જશે, નિબંધ પૂરો થઈ જશે કે આખા એ સમુદ્રમાં પાણી વગર કાંઈ નથી. જે ક્ષણે જીવ એનું જીવત્વ છોડીને બ્રહ્મત્વના સ્વરૂપમાં લીન થઈ જશે, એ ક્ષણે ખબર પડી જશે અહીંયા બ્રહ્મ વગર કાંઈ નથી.
કાંઈ નથી, તેની જીવદશાથી મુક્ત થઈ જશે. પણ જ્યાં સુધી જીવદશા બની છે, દેહ દશા બની છે, દેહ દ્રષ્ટિ બની છે, દેહની સત્યતા બની છે અને બ્રહ્મથી પૃથકતા પ્રતીત થઈ રહી છે. જીવ અને બ્રહ્મની જે પૃથકતા છે તે ખાલી પ્રતીતિ છે. અને આ પ્રતીતિ જેને દ્રઢ થઈ ગઈ છે, આ દ્રઢ થઈ ગઈ છે એની દ્રષ્ટિમાં, ત્યાં સુધી એનો ભય, ચિંતા, શોક, ઈર્ષ્યા, સ્પર્ધા, આપા ધાપી, ખોજ, ભૂખ આ કશું મટે એવું નથી. મટી જશે. પરપોટો પાણીમાં પાણી થઈ જશે. મટી જશે. જ્યારે જીવ બ્રહ્મા બ્રહ્મ થઈ જશે, એ પરમાત્મા રૂપ થઈને જોશે તો બધું એ દેખાશે ખરું. ફુવા દેખાશે તોય નહીં દેખાય, બા દેખાશે તોય નહીં દેખાય, મિત્ર દેખાશે તોય નહીં દેખાય, શત્રુ દેખાશે તોય નહીં દેખાય. એ જ બ્રહ્મ દેખાશે. કારણ કે બ્રહ્મ જ્ઞાન વાળી જે દ્રષ્ટિ થઈ છે એ બીજી દ્રષ્ટિને બનવા દેતી જ નથી. બીજી દ્રષ્ટિ ઊભી થાય છે પૂર્વવત, આ તો મારા ફુવા આયા છે, પણ તરત જ પેલી બ્રહ્મ જ્ઞાન વાળી દ્રષ્ટિ છે એ ફુવા પણ બાધિત કરે છે, બ્રહ્માકાર જ દેખાડે છે. આ તો મારા બા છે એવી દ્રષ્ટિ પૂર્વવત ચિત્તમાં પડેલા આભાસ પ્રમાણે ખડી થાય છે. પણ પેલી જે બ્રહ્મજ્ઞાન વાળી દ્રષ્ટિ છે એ તરત જ એની અનુવૃત્તિ થાય છે. અનુવૃત્તિ થતા બાપણું એ બાદ થઈ જાય છે. બાપણું બાદ થઈ જાય છે. તે જ બ્રહ્માકારને, બ્રહ્મ સબર અસ્તિત્વને જ્ઞાની અનુભવે છે અને તે જ તેની શાંતિ છે, તે જ તેની વિશ્રાંતિ છે. તો જીવની જેટલી પણ સમસ્યાઓ છે તે બ્રહ્મ જ્ઞાન વગર મટે એવી નથી. तो क्या जीव शू है? जीव शू है? ब्रह्म से अपने को पृथक मानना, अपने को कुछ मानना, जो है नहीं उसको मानना, जो है नहीं उसको मानना, है नहीं कुछ साबित नहीं થાય. તમે જગદીશભાઈ છો, માનીને ફરવું હોય તો ફરો, અને હું તમને માનું તમે જગદીશભાઈ છો, પણ સાબિત કરવા જશો તો નહીં થાય. આ શરીર હું છું એ સાબિત નહીં થાય, નહીં થાય. એક દાડો શરીર તો આર્યો અમારા ખોળામાં છે. તમે અમે જેને જગદીશભાઈ કહેતા હતા એ નથી. લ્યો આ કશી વસ્તુ જે તમે માની છે પરખત સહી પણ પરખાવત નહીં, સાબિત નહીં થાય. માનીને ફરવું તો ફરો, હું સ્ત્રી છું, પુરુષ છું, આ છું, આ છું, આ છું, માનીને ફરવું તો ફરો, સાબિત કરવા જશો તો નહીં થાય. પરપોટો સાબિત નહીં થાય. સાબિત થશે ત્યારે પાણી જ થશે. જીવ સાબિત નહીં થાય, દેખાય ખરો, પણ સાબિત થશે ત્યારે એ અસ્તિત્વરૂપ બ્રહ્મ સાબિત થાય છે. એ શું સાબિત થાય છે સમજીને તે સ્વરૂપે થઈ જવાનું છે. અને જે સાબિત નહીં થાય તે બનીને ફરીએ છે. આ જીવદશા છે. તો કે જીવદશા શું હશે? જે તમે તમારી દશા વિચાર કરો ને, તમારી દશા શું અનુભવી રહ્યા છો નંદુબા અત્યારે? આ જીવદશા. વારંવાર યોગ વશિષ્ઠમાં જીવદશાને સમજવા માટે લીલાવતીનું ઉદાહરણ છે. પોતાના પતિને પ્રેમ કરનારી, એ પદમ રાજાને પ્રેમ કરનારી લીલાવતી પદમ રાજા સાથે ઉદ્યાનોમાં ફરતી હતી. તે વખતે એને સરસ્વતીના દર્શન થયા છે અને હે રામજી વશિષ્ઠ કહી રહ્યા છે. સરસ્વતી પ્રસન્ન થયા છે અને લીલાવતીને કહે છે, હે લીલાવતી મારા જોડે વર માંગ. લીલાવતી કહે છે, વર આપવું હોય તો હું અને મારો પતિ કદી મરીએ નહીં તેવો વર આપો. અરે લીલાવતી, તે તો સંભવ જ નથી. અન્યથા બીજો કોઈ વર મારી પાસેથી માંગી દે. તો કે જ્યારે પણ અમારું મૃત્યુ બેમાંથી થાય, જેનું પણ, તો એકબીજાને છોડીને અમે જઈએ નહીં, એકબીજાની સાથે જ અમે રહીએ. આ વરદાન મને આપો. આ વરદાનોની ના પાડતા 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 એક વરદાન એવું આપ્યું છે કે તારો પતિ ભલે મરે છે પણ તારા મહેલનો જે મંડપ છે એના બહાર નહીં જાય, આમ વરદાન આપે છે. બા સરસ્વતીનું વરદાન છે. અને પછી તો કથાઓ જ છે. પદ્મરાજા ઉપર ચડીને આયા, ચડાઈ પદ્મરાજા ભર જુવાનીમાં 50 વર્ષની આયુમાં મરી ગયા છે. અને પદ્માવતી એનું માથામાં ખોળામાં માથું લઈને રોઈ રહી છે. સરસ્વતીનું આહ્વાન કરે છે કે મને વરદાન આપનારી માં સરસ્વતી તું ક્યાં છે? અને સરસ્વતી પ્રગટ થયા છે. તું કોને રોવે છે? ખડી થઈ જા મારા જોડે. સરસ્વતીના સંકલ્પ ઉપર એની વૃત્તિ સવાર થવા લાગી છે. જોઈ લે
હું તને બીજા જ બ્રહ્માંડમાં લઈ જઈ રહું છું. અને અંતવાહક શરીરથી તે લીલાવતી, હે રામજી, તમારું એક અંતવાહક શરીર છે, સ્વપ્નમાં તમે જુઓ છો. અંતવાહક શરીરથી આ બ્રહ્માંડને ચીરીને, બ્રહ્માંડના લોકોને ચીરીને, લીરી ચીરીને એક બીજા જ બ્રહ્માંડમાં સરસ્વતી માતા લઈ ગઈ રહ્યા છે. એક ઘર જોયું છે, લીલાવતીનું અંતવાહક શરીર છે. સરસ્વતીને પૂછે છે, માતા, ઘર તો મારું છે. અરે, આ મારા બાળકો પણ રોતા છે. આ મારા બાળકો અહીંયા રોઈ રહ્યા છે. આ ઘર, આ બધું મને યાદ આવે છે. અરે હા હા, આ પૂર્વના સંકલ્પમાં, તારા ચિત્તમાં ઉઠેલા સંકલ્પમાં, પૂર્વકાળમાં તું અરુદંતી નામની બ્રાહ્મણી હતી, જેનું શરીર છૂટે અહીંયા 12 દિવસ નથી થયા, તારા છોકરા રોવે છે. 12 દાડા નથી થયા, 12 દાડા નથી થયા. જોજો હો, આ સમજવા પ્રયત્ન કરજો. પણ માતા કે હા, તારા પતિ જેને તું પદ્મરાજા કહે છે તે વશિષ્ઠ નામના બ્રાહ્મણ હતા. અને અરુદંતી અને વશિષ્ઠ 2 જણા તમે આ બાળકોની સાથે સુખી સંસારની કલ્પના ચિત્તમાં દ્રઢ થઈ જવાથી સુખી સંસાર ભોગવી રહ્યા હતા. અહીંયાથી કોઈ રાજાની સવારી નીકળતા તમને રાજાપણાના સુખ સાહેબીનો ચિત્તમાં સંસ્કાર થયો છે કે આવું રાજાપણું મને મળે તો. આ જ વાસના દ્રઢ થઈ જવાના લીધે આ શરીર નિવૃત્ત થઈ જવાથી તું જ પદ્મરાજા અને લીલાવતીના સ્વરૂપમાં આ 50 વર્ષનું દાંપત્ય તે ભોગવ્યું છે. તો કે છે, ભગવાન, માતા, અહીંયા તો હજુ 12 દિવસ થયા નથી. અરે હા હા, ચિત્તમાં જેવા સંકલ્પ દ્રઢ થઈ જાય છે તે જ પ્રમાણે જન્મ ભાસે છે. જન્મ નામની કોઈ ઘટના નથી. હે લીલાવતી, ચિત્ત જેવા આકારે ફૂરે છે તેવું એને દેખાવા લાગે છે. યથાર્થ દ્રઢ કરેલી વાસનાના પૂરણ પ્રમાણે ચિત્ત ચેષ્ટા કરે છે, એ પ્રમાણે દેખાવા લાગે છે. પણ કે આટલો કાળ કેમ જુદો લાગે છે? કાળ જુદો હોવાનું કારણ છે લીલાવતી. સાંભળ, ઉઘાડી આંખે કોઈની આંખ બંધ થઈ જાય છે, એને સપનું આવી જાય છે. સ્થૂળ શરીર તો એમના એમ છે ને સ્વપ્નમાં વાસનાનું શરીર ફૂરવા લાગ્યું છે, આને સપનું કહે છે. અને વાસનાના શરીરમાં તેને રાજાપણું ભોગવાઈ ગયું. ચિત્તમાં વાસનાનું પૂરણ થતા એ રાજાપણું એને ભોગવાઈ ગયું છે. 50 વર્ષ સ્વપ્નમાં ભોગવાઈ ગયા છે. અને સ્થૂળ જગતમાં કોઈ જગાડે તો ખાલી 2 ક્ષણ થઈ હોય. અહીંયા 2 ક્ષણનો અનુભવ 12, અને સ્વપ્નના શરીરમાં જોવા આવો તો 50 વર્ષનો અનુભવ થઈ ગયો છે. દેશ અને કાળ એ દ્રષ્ટાના સાપેક્ષ હોય છે, અને દ્રષ્ટા જેવી જેવી સાપેક્ષતા પકડતો જાય છે તેવા તેવા પ્રમાણે દેશ કાળનું એને ભાન થાય છે. દેશ અને કાળ એના રૂપમાં કોઈ તત્વ નથી. 12 એક ક્ષણ થઈ છે, અને આ સ્વપ્નના શરીરમાં 50 વર્ષ થઈ ગયા છે. એમ આ અરુદંતી અને વશિષ્ઠના તારા આભાસમાં, તારા જીવનમાં, આ તો હું મને તને મારા પ્રભાવથી લઈ જઈ રહી છું. આ જીવનમાં હે લીલાવતી, હજુ 12 દિવસનો કાળ થયો છે, ટાઢી વરી નથી, અને તને સરાવવામાં પણ આવી નથી ગંગામાં તારા અસ્થિઓને. જો તું એ માનતી હોય તો ત્યાં તારા ચિત્તે અને તારા પતિના ચિત્તે સમવાય વાસના કરી લેવાથી બંનેના ચિત્તના આભાસમાં આ 50 વર્ષનું દાંપત્ય જીવન અનુભવાયું છે. માતા, હા હા, આવો જન્મ છે જેને જગતના લોકો મૃત્યુ કહે છે. સ્થૂળ શરીર તો પડી રહ્યું હશે, અને સૂક્ષ્મ શરીર, વાસનાનું શરીર ફૂરશે, એ પ્રમાણે દેખાવા લાગશે. તો સ્થૂળ શરીર કોને કહો છો નંદુમાં? સ્થૂળ શરીર જો તમારું ગત જન્મમાં પાછળ જતા રહો, હું ઘણીવાર કહી ચૂક્યો છું. ગત જન્મમાં પાછળ લઈ જાઓ તો તમારા 10 દીકરાઓ છે, હજુ તો ખરખરો નહીં કરી રહ્યા, અને અહીંયા તો 70 વર્ષ દેખાઈ ગયા છે.
માતા તો મારા પતિ ક્યાં છે? ચાલ, કોને પતિ કહે છે? એક બ્રહ્માંડને ચીરીને હે રામજી સરસ્વતી પોતાના પ્રભાવથી એને બીજા બ્રહ્માંડમાં લઈ ગયા છે. ત્યાં પોતાના પતિ પદમ રાજાને જોયો છે, એવી જ લીલાવતીને જોઈ છે. બીજી એવા જ પુત્રોને જોયા છે, એ જ પ્રમાણે રાજકાજ કરતા જોયા છે, રાજકાજ કરતા જોયા છે, એ જ પ્રમાણે બધો કચેરીનો વહીવટ કરતા જોયા છે. લીલાવતી પૂછે છે, માતા હું આ શું જોઈ રહી છું? કે લીલાવતી, જેને તું તારા પતિ તરીકે રોઈ રહી છે, જેની બંગડીઓ તું ફોડી ચૂકી છે, એ જ તારા પ્રત્યેના અતિશય પ્રેમને કારણે, રાજવીપણાની દ્રઢ જ્ઞાન વૃત્તિ હોવાના કારણે, એ જ દ્રઢ વાસના હોવાના કારણે પોતે પોતાને એ જ રીતે જોઈ રહ્યા છે. અહીંયા કશું બન્યું નથી, એ તો પોતે જ પોતાની રીતે જોઈ રહ્યા છે. એના આભાસમાં મેં તને પ્રવેશ કરાયો છે. જો એ જ પોતાની પત્નીને પૂર્વવત જોઈ રહ્યા છે, લીલાવતીને, એના બાળકોને જોઈ રહ્યા છે, એના વ્યવહારને જોઈ રહ્યા છે, એના રાજ્યને જોઈ રહ્યા છે. જે આભાસ દ્રઢ થઈ ગયો તો વાસનાના ફૂરણમાં, એવું જ તે પોતાને તે જ રીતે જોઈ રહ્યા છે, તે જ રીતે માની રહ્યા છે. એક ક્ષણ આંખ ખોલી ત્યાં તો બંને જણા બેઠા છે, માથું અહીંયા પડ્યું છે અને સરસ્વતી સામે ઊભા છે. માતા તમે મને ક્યાં લઈ ગયા હતા? જો કોઈ બ્રહ્માંડો માં દેશ કાળમાં મેં જેને જે ગતિ કરાઈ છે તે વાત નથી. હજુ એ તારો પતિ આ મંડપના બહાર નથી ગયો. એક એક અણુમાં આવા અનંત અનંત બ્રહ્માંડોની કલ્પના, જ્યાં ચેતન છે ત્યાં ચેતનના આભાસ ખડા થાય છે. આ બ્રહ્માંડના બાર દેશ કાળ અને દ્રવ્ય જેટલા પણ છે તે ચિત્તની કલ્પનામાં ખડા થાય છે. તો કે મુક્ત કોણ થઈ જાય છે માતા? જેના આભાસ શાંત થઈ જાય છે. અને જો આભાસ પકડાશે નંદુબા, તો આ દેખાય છે 70 વર્ષ તો ઘણા લાંબા લાગ્યા છે. કશું એ નહીં, ગત આભાસમાં જોઈ આવો, એ આભાસ છોડીને આભાસ પકડાયો છે. અને જેને મૃત્યુ કહો છો એના પછી બીજો આભાસ પકડાશે. મુક્તિ શું છે? આ બધા આભાસ શાંત થઈ જવા. કોણ કોની માતા છે? કશું એ નથી નંદુબા, તો વ્યવહારિક સત્તા છે, વ્યવહાર માત્ર છે, પરમાર્થ અહીં કશું એ નથી. તમારા દીકરા સ્વપ્નમાં બદલાઈ જાય છે, સ્વપ્નમાં બદલાઈ જાય છે નંદુબા તમારા દીકરા. તમારા મિત્રો બદલાઈ જાય છે, તમારા શત્રુ બદલાઈ જાય છે, તમારું રૂપ બદલાઈ જાય છે, રંગ બદલાઈ જાય છે, વ્યવહાર બદલાઈ જાય છે. શું છે એ સપનું? તમારા ચિત્તનું પૂરણ છે. આ જાગ્રત પણ શું છે? તમારા ચિત્તનું પૂરણ છે. આ તમામ પૂરણો જ્યાંથી ઉઠે છે તે બ્રહ્મ સત્તાને સત્ય જાણીને મોઢામાં મગ ભરીને ચૂપ થઈ જાઓ. इसके अलावा कुछ उपाय नहीं है नंदुबा. મોઢામાં મગ ભરીને ચૂપ થઈ જાઓ. રાતે તમારા બાળકો સપનામાં બદલાઈ જાય છે. હા, દીકરા 4 થઈ જાય છે. કયા સાચા છે? જાગ્યા પછીનો આ એક દેખાય છે કે સ્વપ્નમાં દેખાતા હતા એ 4? તમારા ચિત્તમાં થયેલા ચાળાને તમે સપનું કહો છો. તમારા ચિત્તનો ચાળો છે સપનું. એમ જ્ઞાનવાન પુરુષો આ જાગ્રતની સૃષ્ટિને પણ તમારા ચિત્તનો ચાળો કહે છે, જેને તમે ઠોસ હજળબમ અનુભવો છો. સ્વપ્નમાં જે તમે હજળબમ અનુભવતા હતા સ્વપ્નમાં, એ જાગ્યા પછી તમે ચિત્તનો ચાળો સમજો છો કે આ તો મારો ચિત્તનો ચાળો હતો. મારે વળી 4 દીકરા ક્યાં છે? મારા ચિત્તે ચાળા કરીને 4 દીકરા કર્યા હતા સ્વપ્નમાં. પણ જાગ્યા પછી તમે એને ચિત્તનો ચાળો કહો છો. અને જેટલા પણ તત્વજ્ઞાની, તત્વમાં જાગેલા પુરુષો છે, એ આ જાગ્રતના તમારા વ્યવહારને પણ ચિત્તના ચાળાથી વધારે કશું નથી માનતા. હા, ચિત્તનો ચાળો જેસાલ કરી લે વિચાર, માથે તારે જમ કેરા માર, સપના જેવો સંસાર. સપનું ચિત્તનો ચાળો છે તો આ એ ચિત્તનો ચાળો છે. ચિત્તનો ચાળો અને ચિત્તનો ઉલાળો. હકીકત સમજીને મોઢામાં મગ ભરીને ચૂપ થઈ જાઓ, ચૂપ થઈ જાઓ. यहाँ कुछ मिल नहीं सकता है, यहाँ से कुछ बिछड़ भी नहीं सकता है. कहीं મળે નહીં, કઈ વિછળે નહીં. આ તો બધું દેખાય તમારી આભાસ, તમારી વૃત્તિ અને તમારા વૃત્તિના આભાસમાં પ્રતીત થાય છે. જ્યાં સુધી આ ના સમજો ત્યાં સુધી જેમ જાગ્રતમાંથી સ્વપ્નમાં ખરી પડો છો, એમ જ તમે
જેને જગતના લોકો બીજો જન્મ કહે છે એ બીજા જન્મની પૂર્ણામાં ખરી પડશે. બીજો જન્મ કોઈ એવી વસ્તુ નથી, તમારી પૂર્ણા બદલાશે ને એ પ્રમાણે દેખાવા લાગશે. હા, દેખાશે વખત હજળ બંબ જ દેખાશે. આ નિયમ જ છે માયાનો. દેખાય ત્યારે હજળ બંબ દેખાય, તપાસ કરો તો ના રે. માયાને અનિર્વચનીય આપણામાં શાસ્ત્રમાં કહે છે, અનિર્વચનીય. અજ્ઞાનની દ્રષ્ટિથી જુઓ તો હજળ બંબ, અને જ્ઞાનની દ્રષ્ટિથી જુઓ તો બિલકુલ નિવૃત્ત. આવી અનિર્વચનીય અવ્યાખ્ય છે આમ. પણ અજ્ઞાનની દ્રષ્ટિએ જુઓ તો હજળ બંબ દેખાય છે. હા, મારો દીકરો છે, મારો દીકરો છે, મારો દીકરો છે, મારો દીકરો છે. કોને રોશો બા? ચૂપ હો જાઓ ભૈયા, કોણ બોલતા है? ફેંકી દો એ ડબલું જેની પાસે છે. હા, હે ચિત્તના ચાળા, ચિત્ત ચાળા કરે છે. આ ચાળાથી ભરેલું ચિત્ત છે. પણ સ્વપ્ન ને ચિત્તનો ચાળો જાણો છો કે નહીં? જાગ્યા પછી, જાગ્યા પછી ચિત્તનો જાળો જાણો છો? સ્વપ્નમાં સ્ત્રી થઈ જાઓ છો, પુરુષ થઈ જાઓ છો. ઝૂંપડામાં રહેતા હોય, સપનામાં મહેલમાં જતા રહો છો, શંકર ભુવનમાં. હા, આપણે ઝૂંપડામાં રહેતા હોય ને બા, અને પછી જો તેરસ કરવા શંકર ભુવનમાં જઈએ ને તો રાતે સપનામાં શંકર ભુવન જ આવે. પણ જાગીએ ત્યારે એનું જ ઝૂંપડું હોય આપણું. ત્યારે ખબર પડે કે હારું આ તો ચિત્ત મારું ચાળા કરતું. એમાં આ જાગ્યાથી જે જાગી ગયા છે એને ખબર પડી જાય છે કે આ એ ચિત્તનો ચાળો છે. આખા એ દુનિયામાંથી ફરી ફરીને લાકડું લગાવ્યું છે 15-35 ટન, પણ જાગી જાય એને ખબર પડી જાય છે કે આ મારું ચિત્ત ચાળા કરીને દેખાડી રહ્યું, ચાળા કરીને દેખાડી રહ્યું છે. એ ચિત્તનો ચાળો જેનો શાંત થઈ જાય છે, ચેતનમાં શાંત થઈ જાય છે. બ્રહ્મ જ્ઞાન તમને શાંત કરી દે છે, ચૂપ કરી દે છે. અને ત્યાં સુધી આ ઉલાળા થયા કરશે, ઉલાળા થયા કરશે. ચાલુ સ્વપ્નમાં જો ખબર પડી જાય બા કે આ મારો ચિત્તનો ચાળો છે, બસ એ જાગ્યા વગર ના પડે. ચાલુ સપનામાં ના પડે ખબર કે આ મારો ચિત્તનો ચાળો છે, વાઘ આવ્યો છે. અરે વાઘ નથી આવ્યો, તારા ચિત્તનો ચાળો છે. જો સપને ઉસિર કાટે કોઈ, જાગે બિના બ્રહ્મ દૂર ન હોય. બસ એ સપનની બહુ સપનનું ઉદાહરણ વેદાંતને સમજવામાં કામ કરે છે. વારંવાર એના ઉપર વિચાર કરો. તો કે અમે વિચાર કઈ રીતે કરીએ? વારંવાર વિચાર કરો. સપનું છે, સ્વપ્નવત છે, સત્ય નથી. પકડો ઢીલી થઈ જાય, પકડો ઢીલી થઈ જશે. આવજ ઉમા કહું મેં અનુભવ અપના, સત હરિભજન જગત સબ સપના. કૈલાસના શિખર ઉપર શિવજી છે અને પાર્વતી કહે છે કે આટલી મોટી રામાયણ પણ અનુભવ એક લીટીમાં કહો, એક લીટીમાં કહી દો. ઉમા કહું મેં અનુભવ અપના, સત હરિભજન જગત સબ સપના. એ સપનું છે જગત. પણ સપની રીતે મુલાવતા નથી તો હળબમ મુલાવીએ છે, મુલાવીએ છે. બસ આ જ જીવના તમામ દુઃખોનું કારણ છે. શાંતિ જોઈએ છે તો બુદ્ધિને વારંવાર ચિંતન કરાવો. બ્રહ્મ સત્યમ જગન મિથ્યા, મિથ્યા જગન મિથ્યા. પણ કે આટલા બધા દેકારા છે, અરે ગમે એટલા દેકારા છે તો આ મિથ્યા છે. સપનામાં કઈ ઓછા દેકારા નથી હોતા, ઓછા નથી હોતા. સુખનાય દેકારા હોય, યાદ રાખજો, દુઃખનાય દેકારા હોય, મૂળે બધા દેકારા છે. કુલ મિલાઈને હે લીલાવતી, તારા પૂર્વજન્મમાં 12 વર્ષ નથી થયા, 12 દાડા નથી થયા ગત જન્મમાં, અને તારા ચિત્તે આભાસ કરીને 50 વર્ષ ભોગવ્યા છે. અને અહીંયા તો તું તારા પતિને હજુ બાળી નથી રહી, અને એના ચિત્તના ચાળામાં આખે આખો સંસાર એને ખડો થયો છે. તારા જ જેવી લીલાવતી ખડી થઈ છે. એ પોતાને એ જ રીતે જોઈ રહ્યા છે, બની કશું નથી. એ પોતાને એ જ રીતે જોઈ રહ્યા છે. જેમ સ્વપ્નમાં કશું બન્યું નથી, તમે એ જ રીતે પોતાને જોઈ રહ્યા છો. જેમ મને રાતે સપનું આવે કે મારે શંકર ભુવનનો બંગલો છે, તો હું મને એ જ રીતે જોઈ રહ્યો છું. શંકર ભુવનમાં શેઠ થઈને, શેઠ થઈને બેઠો હોય, એક નીકળ બાર. હા, હું મને એ રીતે જોઈ રહ્યો છું. અને કદીક ને
જો એ સરસ્વતી જેવા સદગુરુ હોય અને આપણને કોકના સ્વપ્નમાં પ્રવેશ કરાવે, સ્વપ્નમાં લઈ જાય, તો ખબર પડે કે અહીંયા તો બાર ભિખારી છે ને અંદર શેઠ થઈને બેઠો. અહીંયા તો એક છોકરાની માં છે ને અંદર 4 છોકરાની બા થઈને બેઠી. સ્વપ્નમાં અંદર પ્રવેશ કરાવે તો અહીંયા 1 મિનિટ થઈ છે ને અહીંયા 70 વર્ષ ભોગવાઈ ગયા છે. આ ગત જન્મ અને આ ચાલુ જન્મમાં આટલો જ ફરક છે. કોઈ જો ગતિ કરાવે ત્યાંથી ને તો ત્યાં તો જુઓ મારા બારે કહીને છોકરાએ પોકાઈ નથી પાડી અને અહીંયા ચિત્ત આ રીતે ફૂર્યું છે. આવું અજળબમ દેખાય છે. આટલી દીકરીઓ થઈ, આટલી દીકરીઓને પરણાઈ, દીકરા થયા, દીકરો થયો, માન્યો નહીં, બાવો થઈ ગયો. આ બધું 1 મિનિટમાં. જો પેલી બાજુ લઈ જાઉં તો હજુ તો છોકરા નીકળ્યા નથી. ઓ મારા બારે કરીને ઉભા નહીં થયા. લ્યો, માન્યામાં આવે, પણ માન્યામાં ના આવે તો આ તમે ઊંઘ્યા છો. લ્યો, કંઈક થઈને ઊંઘ્યા છો અને સ્વપ્નમાં કંઈક થઈ ગયા છો. હવે હું કોકને તમારા સ્વપ્નમાં પ્રવેશ કરાવું કે આ સ્વપ્નમાં શું જોઈ રહ્યા છે, તો આ સિદ્ધાંત સમજાયો છે કે બહાર સ્થૂળ શરીર પડ્યું છે અને તે સ્થૂળ શરીર તો આમનું આમ જ છે. 1 મિનિટ થઈ છે ઊંઘે અને બહાર તો હાવ લોન લઈ લઈને પૂરું કરનારા ભાઈ છે. અને સ્વપ્નમાં જાઓ તો ચાંદીના રૂપિયા તાજવે તોલતા હોય અને 80 વર્ષ ભોગવી ચૂક્યા હોય. 80 વર્ષ ભોગવી ચૂક્યા હોય. 1 મિનિટ અને અંદર સ્વપ્ન. અંદર એટલે શું? અંદર નહીં, ચિત્તનો આભાસ. બસ એ ચિત્તનો આભાસ બદલાયો છે. ખાલી ચેતનમાં ચિત્તનો આભાસ બદલાયો છે અને ત્યાં તો રૂપિયા તોલતા હોય તો બા આ જે રીતે સ્વપ્નમાં 80 વર્ષ અને 1 મિનિટ, એ જ રીતે તમારો ગત જન્મ, એ તમારા ચિત્તનો આભાસ હજુ તો ત્યાં ખરખરો જ નહીં થયો, કોગળો કર્યો નથી, આયા નથી કોઈ. અને અહીં તો ચિત્તા ચાળા કરીને જોઈ લીધું આને. અને 70 વર્ષ અનુભવાય એટલે 70 વર્ષ થયા હશે. કાળ છે તે સાપેક્ષ છે, તમારી દ્રષ્ટાનો સાપેક્ષ. લાંબો ટૂંકો કાળ ના હોય. આ 1 કલાક થઈ ગયો સત્સંગ કરતા કરતા, તમને 1 મિનિટ લાગી છે કે વધારે લાગી? અને કોઈ બસની રાહ જોતા હોય ને બા, ખાલી 20 જ મિનિટ લેટ આવે, બસ 20 મિનિટ તો 20 કલાક જેવા લાગે. હા, કોઈના ઘેર કંઈક સારા પ્રસંગે ગયા હોય, ફડાકા કરતા હોય, આખી રાત જતી રહે. અને કોઈ મરણ થયું હોય ને આપણે ગયા હોય, રાત જ જાય નહીં. હાય, આમ ઘડીક થાય ને એમ થાય કેટલા વાગે, તારે તો 10 વાગ્યા હોય રાતના. હાય ક્યારના બેઠા છીએ ને. તો કાળ છે કે ચિત્તવૃત્તિના આભાસમાં સ્થિર દેખાય છે. કાળ નામનું કોઈ તત્વ નથી. ચિત્તવૃત્તિનો જેવો આભાસ એ પ્રમાણે કાળની કલ્પના છે. કાળ નામનું કોઈ તત્વ નથી. તો કાળ નામનું ચિત્તવૃત્તિનો જ્યાં આભાસ, ત્યાં તો હજુ 12 દાડા થયા છે અને અહીંયા તો આભાસમાં 70 વર્ષ થઈ ગયા બાને. લ્યો બા, ચામડીએ બધા દાંત તો નથી પડ્યા, પણ આંખોને મોતીઓ નથી, પણ ચામડી જોવા ઢીલી થઈ ગઈ બા. ખાધેલું પચવા બંધ થઈ ગયું. છોકરા મોટા થઈ ગયા, બધા છોકરાના ઘરે છોકરા થઈ ગયા. અને ત્યાં તો હજુ ઓ મારા બારે પોકો પડે છે. અને અહીંયા ચાળો દેખાડી દીધો ચિત્તે. અને આ ચાળો જુઓ છો, હજુ તો જેને મૃત્યુ કહીશું એ વખતે અહીંયા પાછું ઓ મારા બારે થતું હશે. અને જો ચિત્તમાં વાસના છે, ચિત્ત સત્યને સમજવા વાળું નહીં હોય, ચિત્ત બ્રહ્મમાં પ્રતિષ્ઠિત નહીં હોય, તો પાછું ફૂરશે. એ પ્રમાણે જોવા લાગશે જેવી કલ્પના. ખાવું છે તો મકોડો થઈ જાય, અહીં જવું છે તે જ પ્રમાણે જોશે પોતાને. થઈ શું જશે? થતું અહીંયા કશું નથી. ચેતન આત્મા પોતાને એ જ રીતે જોવા લાગે છે. તમને એ રીતે જોવા લાગ્યા છો. જેમ સ્વપ્નની સૃષ્ટિ માનસિક છે, એમ આ સૃષ્ટિ પણ માનસિક છે, મનનું પૂરણ છે. અને યથાર્થ બ્રહ્મ વિદ્યાની તલવાર લઈને શાંત થઈ જાઓ. તો કે છે પછી આટલા જ્ઞાન સાથે રહેવાનું કેવી રીતે? હા, પોલું ચાલવાનું, બધું જે ચાલો હોય કશું તાણી નહીં ચાલવાનું. હા બસ, કઈક આમ આંટી પડે લો હાલો તાર મૂળે સપનું જ છે, તાર ચિત્રનો ચાળો જ છે, તાર
જલાઈ ગયો પણ આમ તાણી નહીં ચાલવાનું કશું, આમ પકડવાનું ખરું પછી આમ પોલું પોલું ચાલવાનું. જાડેજા બાપુ કશું પોલું પોલું, આ શરીરે પોલું પોલું ચાલવાનું. જાય વખતે આપણને તાણ ના પડે, નકર જાય તારે ઓ મારા બાપા રે મને અહીંથી લઈ જાઓ, દવાખાને બતાવો, આ થાય જ નહીં, થશે જ નહીં. આ પોલું પોલું ચાલ્યું હોય. તમને ખબર જ છે કે આ ચિત્તનો ચાળો શાંત થઈ રહ્યો છે, પણ ચેતન તો હું છું. प्रलय के बाद भी जो नहीं मरता है वो मैं हूं. ब्रह्मा विष्णु शिव का आयुष्य समाप्त हो जाता है, फिर भी जो रहता है वो मैं हूं. पूरी प्रकृति शांत हो जाती है, फिर भी जो रहता है वो मैं हूं. આ સ્થિતિમાં જ્ઞાની હોય છે એટલે શરીરે એને પોલું પોલું ચાલ્યું હોય છે. ઉર્વારુકમેવ બંધનાત મૃત્યોર્મુક્ષ્યમ મામૃતાત. જેમ પાકું તડબૂચ વેલા ઉપરથી ખરી પડે છે તેમ, પણ આમ કાઠું ચાલ્યું હશે અજ્ઞાનમાં જોરથી જલાઈ જાય છે. જા જા હવે તું મને શું કહેનારો, કોણ કહેનારો, આ જલાઈ ગયું, આ જલાઈ ગયું. પણ જ્ઞાની બધું પોલું પોલું ચાલે. બસ થાય તો વસ્તુની સત્તાને જોઈ જાય છે કે આની સત્તા છે નહીં, દેખાય છે. આવી જશે તો સદુપયોગ થશે, નહીં આવે તો રોશે નહીં. આવી જશે તો સદુપયોગ, નહીં આવે તો રોશે નહીં. વસ્તુની પ્રાપ્તિ એનામાં અભિમાન નહીં કરી શકે, વસ્તુ જશે તો એનામાં શોક નહીં લાવી શકે. સિંહાસન ઉપર બેસી જશે કે ભીખ માગી લેશે, પણ બંને સ્થિતિમાં પોલું પોલું થઈ ગયું. પોલું પોલું જ્ઞાની પોલું પોલું થઈ જાય છે. પોલું પોલું હા કાળી ચૌદસ થઈ ગઈ એને. આખી માયાની જે ચૌદસ છે તે પકડાઈ ગઈ એને. હવે દિવાળી થવાની તૈયારી આને ઢીલો પડી ગયો ને. આખું એ 14 ઇન્દ્રિયોથી પ્રતીત થતા માયાના પ્રકલ્પને તેણે પોલું પોલું જાણી લીધું. પકડો પોલી પોલી થઈ ગઈ. સપનું જાણી લીધું. કયા છોકરાને રોશો બા? ગત જન્મના કે આર્યા? કહો કયા છોકરાને રોશો? બેમાંથી કયો છોકરો તમારે રોવો છે? રાતે જે સપનામાં આવ્યો છે એને રોવો છે કે આ હજળ બમ તેને દેખાય છે એને રોવો છે? આ બેમાંથી કોને રોવો તમારે? તમારા આભાસમાં પ્રતીત થાય છે. दूसरी सत्यता यहाँ कुछ नहीं है. बार बार सोचो. ब्रह्म ज्ञान और ब्रह्म विद्या सबको नहीं मिल सकती है. જેની વાસના નિવૃત્ત થઈ છે તે આનો અધિકારી છે. જેને હજુ કાંઈ પણ લેવું છે એના માટે આ વિદ્યા નથી. એના માટે તો હજુ એને ચાલતા જવું જોઈએ, છેક રાજપરા જઈને બાધા રાખવી જોઈએ. હા છેક રાજપરા જઈને બાધા રાખવી જોઈએ અને કાંઈ પણ જોઈએ છે ત્યારે. પણ જેને પ્રશ્ન થાય છે આ શું છે, કોના વડે છે, આમાં શું સત્યતા છે, આવો જેને પ્રશ્ન થાય છે અને તે સત્યને પ્રાપ્ત થઈ જાય છે, બુદ્ધિ એની શાંત થઈ જાય છે. તો आत्मज्ञान और ब्रह्म ज्ञान बे एक ज वस्तु है. जिसको अपना पता चल जाता है ब्रह्म के रूप में, फिर वो देह में होते हुए भी देह में नहीं रहता है. नहीं रहता है, नहीं रहता है. देह से पृथक हो लेकिन जानते नहीं हो. अपने को देह जानते हो और सामने वाले को भी देह जानते हो. હું કાલે જ કીધું હતું કે હું બોલું છું તો તમે મારી સામે જોઈ રહ્યા છો કે નહીં? આ ભૂંગળામાં કેમ નહીં જોતા? આ માઈક આમ અવાજ તો ત્યાંથી આવે. તમને ખબર છે આ બોલનારો જુદો છે. આ માઈક નથી બોલતું, બોલનાર એ મારી સામે નહીં જોઈ રહ્યા. ભૂંગળામાં જુઓ છો? બહુ વિચાર કરશો તો આ શરીરે ભૂંગળું છે. તમે હજુ મારી સામે નથી જોયું. તમને હું દેખાવ છું એવો છું નહીં અને તમને દેખાવ છું એવડો પણ નથી. પણ મારી સામે નજર જતી રહેશે તો તમને તમારી ખબર પડી જશે આ કોણ છે. આ ભૂંગળામાં જુઓ તો આ ભૂંગળું જ છે. ચાંદલા કરો તો એ જે કરો તે આનું વજન છે, આની ઉંમર છે, બધું આનું છે, મારું નહીં. પણ તમારી ઓળખાણ આટલે સુધી જ હોય તો તમે આને માનો છો. પણ મને નથી જોતા. મને જોઈ જશો એ દાડ તમને જોઈ જશો તમે. હા બોલે બીજો નહીં ભીમો કે ભગવાન, તારે ને એને છેટું રહ્યું, આંખને ચાર જ આગળ છેટો કાન. આંખને ચાર જ આગળ છેટો કાન, પણ તોય પોતાનો કાન ના દેખાય. પણ બોલે બીજો નહીં ભીમો કે ભગવાન, તારે ને આને છેટું રહ્યું, આંખને ચાર જ આગળ છેટો કાન. તો મને જોઈ શકો છો તમે? ના, તમે તો આ ભૂંગળાને જોવો છો. ભૂંગળાને જોવો છો. ભૂંગળાને ફોટો પાડશો તો ભૂંગળાનું પડશે. ફોટામાં હું ના આવું, તમારી દ્રષ્ટિમાં હું ના આવું.
ऐसा मैं हूं और वही तुम हो. अपने आप में बैठ जाओ और મોઢામાં મગ ભરીને ચૂપ થઈ જાઓ. બોલો કૃષ્ણ કનૈયા. લાવો નાસ્તો આલો બધાને ભાઈ. આજે તો સંન્યાસ તિથિ છે. 10 વર્ષ થઈ ગયા. આજ તો મારા બાપજી આયા હતા.